દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈએ યુવકને 3 દિવસ ઢોર માર મારવાનો આક્ષેપ. યુવકને હોસ્પિટલમાં ખસેડાયો. પ્રવીણભાઈ મેયર. પ્રવીણભાઈ ક્યાં રહ્યો તમે? ફાદરગઢ. શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું, રાતે દારૂની બાતમીની આધારે ટૂંકમાં એને રાતે 4 વાગ્યે પોલીસવાળા લઈને વૈયા ગયેલા અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે, પણ પછી એને 24 કલાક નાઈને રાખ્યો. રાતે પાછો એને ઘરે મોકલી દીધો. પછી પાછા બીજ દિવસે હાજર કર્યો. હાજર કરીને પછી પાછો હાનનો એને એવો માર્યો તે કોમામાં આવી ગયો, એટલો માર્યો ટૂંકમાં સાહેબે, મકવાણા સાહેબે. પછી ઈવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો. મને ટિફિનવાળાને મેં કીધું દાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ, મારો ભાઈ ના છે. અને તો એને ટિફિન દેવા ગયો ને તો એને આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વળી ગયો ને ફરતી પોલીસવાળા ઊભા હતા. એટલે એને અંદર જવા ન દીધો, પણ એણે એવું કીધું ભાઈ છે રામભાઈ જ તે અને કોમામાં છે. એટલે હું સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો. દવાખાનાવાળા એને એમ કીધું ભાઈ મોવા, તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારીમાં ભાવનગર. એટલે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા, અને પોલીસવાળા અમારી હારે છે. ટૂંકમાં એને અત્યારે બેભાન હાલતમાં છે. કયા પોલીસ સ્ટેશનમાં લઈ જાવ? દાઠા પોલીસ સ્ટેશનમાં. ને માર કોના દ્વારા મારવામાં આવ્યો છે? માર દ્વારા મકવાણા સાહેબ દ્વારા. રામભાઈથી તમારા શું થાય? રામભાઈ સાહેબ મારો નાનો ભાઈ થાય. કયા ગુનામાં લઈ ગયા હતા? દારૂની બોટલ અંબાવવામાંની ગુનામાંથી. તમારી શું માંગ છે? મારી માંગ એવી છે કે આમને વાંહે કડક કાયદા થાય એવી મારી અપીલ છે. તમને આ જાણ ક્યારે થઈ પોલીસ દ્વારા માર મારવામાં આવી? મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો તારે એ સાહેબનો ભાઈનો ફોન આવ્યો કે લઈ જાઓ તમે. એટલે હું ના લેવા ગયો તો એવડા લોકો મવા લઈ જતા એમ્બ્યુલન્સમાં નાખીને, તો હું ના પોગી ગયો. એટલે પછી મેં કીધું ભાઈ મવા નથી જવાનું, અમારે ભાવનગર જવાનું છે. એટલે હું એને ભાવનગરથી અહીં લઈને વહી આવ્યો. અત્યારે રામભાઈની હાલત કેવી છે? અત્યારે બેભાન હાલત છે.